મિત્રો સૌથી પહેલા તમે વિડીયો જોઈ લો કે જ્યાં ગીતાબેન રબારી કેટલા ઊંચે ઊભા છે ભાઈ। હવે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો જેમાં ગીતાબેન રબારી ટોચ ઉપર ઊભા હોય એવો એક વિડીયો તમે જોઈ શકો છો। હવે મિત્રો પહેલી નજરે તો હું પોતે ગભરાઈ ગયો ભાઈ કે બેન આટલા ઊંચે ગીત ગાવા ચડી ગયા, કેમ કે આપણે માનીએ ભાઈ કે બેનનું લેવલ અત્યારે એક નેક્સ્ટ લેવલ છે, એટલે કે ટોચ ઉપર અત્યારે ગીતાબેન રબારીનું નામ ચાલે છે ભાઈ। તમે કોઈ પણ દિશામાં જાઓ, ઉત્તરમાં જાઓ, દક્ષિણમાં, પૂર્વમાં કે પશ્ચિમમાં જાઓ, કે પછી તમે અગ્નિમાં જાઓ, નૈઋત્યમાં જાઓ, પછી તમે ઈશાનમાં જાઓ, તમે કોઈ પણ ખૂણાની અંદર જાઓ, કોઈ પણ દિશાની અંદર જાઓ તો તમને ગીતાબેન રબારીનું નામ ચોક્કસપણે સાંભળવા મળતું હશે। એવી જ રીતે હાલ સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક ગીતાબેન રબારીનો એક જોરદાર નવો અંદાજ સામે આવ્યો, જેમાં ગીતાબેન રબારી એટલા ઊંચા ઊભા ગીત ગાવ્યું ભાઈ કે જેને જોઈને આપણને પણ નવાઈ લાગે કે ભાઈ આ છે શું। પહેલી નજરે તો મને એવું જ લાગ્યું ભાઈ કે આ કોઈ મૂવી હશે, પરંતુ જ્યારે ગીતાબેન રબારીનો અવાજ આવે ત્યારે ખબર પડી કે અલ્યા ભાઈ આ તો ગીતાબેન રબારીનો પ્રોગ્રામ હતો ભાઈ। હવે તમે જુઓ મિત્રો, આજુબાજુ ક્યાંક મને મેળાનું વાતાવરણ લાગી રહ્યું છે, કેમ કે ચકડોળ હતો અને નીચે તમે લોકો જુઓ કે કેટલા બધા લોકો ઊભા છે ભાઈ, અને બેન જુઓ કે અમે કેટલા ઊંચા ઊભા છે। હવે અહીંયા મેન વસ્તુ શું થાય એ તમને કહું ભાઈ, તમને ખબર હશે કે ગીતાબેન રબારી જ્યારે પણ ડાયરામાં આવે ને ભાઈ, ત્યારે 2-4 લોકો તો મિત્રો સ્ટેજ ઉપર આવી જતા હોય છે અને ફોટો પડાવવા માટે માથાકૂટ કરતા હોય છે, પછી બેનના વિડીયો પણ વાયરલ થતા હોય છે કે બેને ઘમંડ કર્યો, આમ કર્યો, એટલે એ ન થાય એની માટે હવે સ્ટેજ આખું અલગ જ રીતે બનાવવામાં આવ્યું। જો ગીતાબેન રબારી સુધી કોઈ પહોંચી પણ ન શકે, જે રીતે મિત્રો આપણા મોદી સાહેબની Z+ સિક્યુરિટી આપવામાં આવે છે ભાઈ, એવી જ રીતે ગીતાબેન રબારી માટે પણ એક અલગ સ્ટેજ બનાવવામાં આવ્યું, એવી સિક્યોરિટી બેનને આપવામાં આવી। તો ખરેખર મિત્રો કહેવું પડે ભાઈ કે આવું સ્ટેજ બનાવ્યું ભાઈ, મોદી સાહેબની જેવી સભામાં સ્ટેજ હોય ને એવું સ્ટેજ બનાવ્યું। હવે ચાલો મારા ભાઈઓ અને બહેનો, સૌથી પહેલાં તમે એકવાર વિડીયો જોઈ લો।